ઘડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ એન.આર. ચૌધરી દ્વારા હોળી ધૂળેટીનો તહેવાર તેમજ રમજાન માસ અનુસંધાને ઝઘડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ એન.આર. ચૌધરી દ્વારા સંવેદનશીલ ગામોમાં મહોલ્લા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝઘડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ એન.આર. ચૌધરી દ્વારા તથા તેમના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના સંવેદનશીલ ગામોમાં મહોલ્લા મીટિંગો કરી તહેવારો ભાઈચારાથી શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે અંગે તેમજ જિલ્લા કલેક્ટરના જાહેરનામા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે હાલમાં મુસ્લિમ બિરાદરોનો રમઝાન માસ પણ ચાલી રહ્યો છે, એમને પણ શુભકામનાઓ પાઠવું છું. આ રીતે વિડીયો માધ્યમથી આપ સૌને મારે એક સંદેશો આપવો છે કે હોળી ધૂળેટીનો તહેવાર એ આનંદ અને હર્ષોલ્લાસનો તહેવાર છે. એ તહેવારમાં કોઈકને આપણે નડીએ નહીં, કનડીએ નહીં. કલેક્ટર સાહેબ ભરૂચ તરફથી પણ એક આ બાબતે જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે કે કોઈ એવો પાકો રંગ કે શરીરને નુકસાન કરતો રંગ કોઈના ઉપર છાંટવો નહીં, કોઈની જોડે જબરજસ્તીથી હોળી રમવી નહીં, અને સાથે સાથે રોડ ઉપર અવરોધ ઊભો કરીને કે વાંસથી વાહનો રોકીને કોઈ ગોઠ ઉઘરાવી એને પણ પ્રતિબંધિત કરવામાં આવેલ છે. તો આપ સૌને વિનંતી છે કે આ તહેવારને સૌ હળીમળીને હર્ષોલ્લાસથી ઉજવીએ અને એવી કોઈ પણ પ્રવૃત્તિ ના કરીએ કે જે કોઈકને કનડગત સ્વરૂપે હેરાન કરે. સાથે સાથે એ પણ ધ્યાન રાખીએ, હાલમાં ધોરણ 10ની પરીક્ષા પતી ગઈ છે બોર્ડની, પરંતુ ધોરણ 12ની પરીક્ષા હજી ચાલુ છે. તો આપણે આપણા આ બાળકોનું પણ ચિંતા કરીએ, જેથી કરીને એવું વાતાવરણ ના સર્જીએ કે એમને પણ પરીક્ષામાં ડિસ્ટર્બ થાય, ભણવામાં ડિસ્ટર્બ થાય. તો સૌ આ બાબતે કાળજી રાખીશું. આ જાહેરનામા ભંગ કરશો તો એ સજાપાત્ર છે. તો આપણે એવું કોઈ કૃત્ય ના કરીએ કે જે આપણે પોલીસ સ્ટેશનના મહેમાન બનવું પડે. ફરીથી આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. નમસ્કાર.